ભારતીય કોસ્ટગાર્ડ, એનસીબી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશને ફરી એકવાર મોટી સફળતા હાથ લાગી છે, જેમાં 480 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અને 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા છે. 11-12 માર્ચ 24ની રાત્રે રાતોરાત સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ આઈસીજી ગુપ્ત માહિતીના આધારે 6 ક્રૂ અને નાર્કોટિક્સ ઓન બોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી છે, જેની કિંમત આશરે ₹480 કરોડ થાય છે. આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી હતી. આ ઓપરેશનમાં આઈસીજી, એનસીબી અને ગુજરાત એટીએસ ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો જોવા મળ્યા હતા, જેને પરિણામે તેઓ આ રેકેટ પકડવામાં સફળ થયા. દરિયાઈ વિસ્તારમાં વ્યાપક શોધખોળ કર્યા પછી આઈસીજીના જહાજો, એનસીબી અને એટીએસ ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા અને અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની સકારાત્મક ઓળખ કરી. બોટને પકડવામાં આવતા હોડીએ છળકપટથી દાવપેચ શરૂ કરી હતી, પરંતુ ચપળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો અને જહાજો દ્વારા તેને રોકવામાં ફરજ પડી હતી. આ દરમિયાન બોટ 6 ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. સંયુક્ત બોર્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અને બોટની રમઝટ અંદાજે આશરે ₹480 કરોડ કિંમતની 80 કિલો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો. આ બાબતે ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશીએ વધુ માહિતી આપી હતી. આવો સાંભળીએ. સંજીવ રાજપૂત, અમદાવાદ. જેમ કે આપને બધાને ખબર છે કે આપણા બાજુના જે કન્ટ્રી છે પાકિસ્તાન અને ઈરાન, આના જે ડ્રગ સ્મગલર્સના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે. તો આ જે પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે 12 તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદરનો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર, જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટથી લગભગ 185 નોટિકલ માઇલની દૂરી ઉપર છે, એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે. અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઇન યા મેથામ્ફેટામાઇનનો જે જથ્થો છે એ આવનાર છે. અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે. તો આ જ્યારે બાતમી જેએમ પટેલને મળી તો એ એટીએસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી. એ બાતમીના આધારે અમારે અહીંયાથી એનસીબી ઓપરેશન દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો, ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને સંપર્ક કરવામાં આવેલો. એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ, ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા, સબ ઇન્સ્પેક્ટર ગુજર, સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ, એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી. એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી. બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો. રાડાર્સ અને એના જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એને બહુ જ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી, ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી 6 પાકિસ્તાની માણસો મળી આવેલા. જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિમી ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે. એ આ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ 7 પેકેટ ડ્રગ્સના મળી આવેલ છે. પ્રારંભિક રીતે જોતા એ બધું જે જથ્થો છે ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો, તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ્ફેટામાઇન હોય એવો લાગી રહ્યો છે. તો જે 7 પેકેટ છે એની જે હાલ પોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે. એને જે કુલ જથ્થો જે છે એનો વજન મિનિમમ 60 kg થશે, પરંતુ એનો જે ડિટેલ છે એ આપણે અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાવી આવશું. અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ 420 કરોડ મિનિમમ રહેશે. હા, જે અમારા પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગ્વાદરમાં રહેતો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે, એને દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો. અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી ડીપ સી ની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે, જે કે અહીંયાના જે માણસ છે એનો કોડ જે હતો એ મુસ્તફા થવાનો હતો. અને ત્યાંનો જે માણસ, માફ કરજો કે એ જે અહીંયાને મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે. જે કોલ સાઇન અહીંયાનો માણસનો હતો એ અબ્બાસ હતો. એના અલાવા અહીંયાથી કોણ લેનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું.
અબ્બાસ કોલ સાઇન છે જે માણસનો જે લેવા આવવાનો હતો, એને ઓરિજિનલ નામ છે કે નહીં એ અમે હાલ નહીં કહી શકીએ, પરંતુ એક પર્ટિક્યુલર ચેનલ ઉપર આ કોલ સાઇન થી કોલ કરતા એ સામેવાળો જવાબ આપવાનો. મુસ્તફાનું નામ અગાઉ કેટલા કેસમાં નીકળી ચૂક્યું છે? એ અમે ઘણી બધી એજન્સીઝમાં જે ઇન્ટરનેશનલ સ્મગલર્સ પર કામ કરે છે એમાંથી માહિતી ભેગી કરીએ છીએ, કારણ કે કોમન નેમ પણ ઘણી વખતે હોય છે, તો એના ઉપર કેટલા કેસીસ છે, કેટલો મુદ્દામાલ આજ સુધી ઇન્ડિયામાં મોકલવાની કોશિશ કરી છે એ બધું અમે તપાસમાં મેઇન સિન્ડિકેટ સર કોણ હોશે કે ઇન્ટરનેશનલમાં કઈ જ્યાં સુધી આપણે એટીએસ કે તપાસમાં પહોંચી જ નથી પહોંચી એની સુધી? નહીં, એવો છે કે ઘણી વખતે એટીએસ ના ઘણા બધા તપાસમાં જોયા છે કે ભાઈ એમાં રિસીવર, સપ્લાયર્સ અને મોટા મોટા જે સ્મગલર છે એ બધાના નામ ખુલ્યા છે, અને એ કેસમાં પણ આ જ રીતે મારે આગળ તપાસ કરી. મેઇન આકાશ સુધી ક્યારે પહોંચીશું આપણે? મેન નાકા સુધી અમે પહોંચી ગયા છીએ, આનો નામ ખુલ્યો છે, તો અમે આ નથી કહેતા કે ભાઈ આ કેસમાં ક્યારે ખુલશે, પરંતુ અમારી તપાસ એ કન્ટિન્યુઅસલી જારી રહેશે, અને ભલે કોઈ પણ આકા હોય પરંતુ એ ગુજરાત મારફતે જે માલ મોકલવાની આની કોશિશ છે એ દર વખતે અમે એને પૂરો કરીશું, અને ક્યારે પણ નીકળવા દઈશું. જો હાલમાં જે દરિયામાંથી અમે છે જે આરોપીઓ છે એને પકડીને પોસ્ટ ઉપર પહોંચ્યા જ છીએ, એની અમે તપાસ કરીશું, આનું ઇન્ટ્રોગેશન કરીશું, એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું, પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી યા પંજાબ સાઈડ જનાર હતો. સર, આ આરોપીઓ જથ્થો લાવતા નથી, સપ્લાય કરતા આ કોઈ ચોક્કસ કોડવર્ડ વાપરતા હતા લોકો? હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા એક VHF ચેનલ ઉપર મોકલનારનો અને લેવનારનો આ બંનેના કોડવર્ડ્સ હોય છે, અને આ કોડવર્ડ્સ ઉપર એ બંને કમ્યુનિકેટ કરીને એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પર્ટિક્યુલર ડેટ અને ટાઈમ ઉપર પહોંચીને માલની લેવેચ કરે છે. પકડાય છે 5 પાકિસ્તાનીઓ, એ લોકો પહેલા બી આવીને આવી ચૂક્યા છે, અને એ લોકોનું શું બેકગ્રાઉન્ડ એ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે? એ પ્રાથમિક તપાસમાં 6 જે માણસો છે એ ફિશરમેન છે, પરંતુ આ લોકો ઇન્ડિયામાં કેટલી વાર આવ્યા એ બાબતમાં અમે હાલ તપાસ. પેમેન્ટ વિશે કોઈ પ્રશ્ન થઈ છે કે પેમેન્ટ આપવામાં નહીં, ફિશરમેન્સને જનરલી એમ પણ પેમેન્ટ્સ એના જે અકાઉન્ટ દ્વારા ત્યાં જ આપવામાં આવે છે. જે મેન ડ્રગ માફિયા હોય છે એ એના સપ્લાયર્સને જે પેમેન્ટ કરે છે એ એની ચેનલ બાબતમાં આ લોકોને એટલી ખબર નથી. એટલે સપ્લાય સંપૂર્ણ બંધ નહીં થાય પછી કહેવાય ચાલુ રહેશે? અમારા પ્રમાણે સપ્લાય બંધ કરવાના જ પ્રયાસો છે, અને હાલ સુધી અમે ઘણા બધા સક્સેસફુલ થયા છે. આપણે અગર જોશો તો એક જ મહિનાની અંદર વેરાવલ ખાતે 50 કિલો, આ બીજો લગભગ 60 કિલોથી વધારે, એનસીબી જોડે મળીને બીજો 3300 કિલો, આ બધા જે મોટા મોટા જથ્થા છે એના લીધે અમે માનીએ છીએ કે ઘણા બધા નેટવર્ક્સ તૂટી ગયા છે. હાલમાં જે રિસેન્ટમાં એક કોન્સ્પિરેસીનો જે અમે કેસ કર્યો એમાં ભારતનો એક બહુ મોટો જે સ્મગલર છે ઈશા રાવ, જે કે પહેલા પણ વોન્ટેડ રહ્યો છે, એના એટલી તકલીફ પડી છે કે એની ફેમિલી જે કોર ફેમિલી છે, એની વાઈફ એના બાળકોનો ઉપયોગ કરીને, એની દીકરીનો ઉપયોગ કરીને આ કરવા માંગે છે. આ એક સિગ્નલ છે કે બધા જે નેટવર્ક છે એમાં એના બહારથી કામ કરવા વાળા માણસો ઓછા મળે છે. તો જે સેન્ટ્રલ એજન્સી છે, સ્ટેટની એજન્સી છે, એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને, કાર્ટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે. હાજી મુસ્તફાનું નામ આવ્યું, આપણે જે કેસો કર્યા છે આટલા ટાઈમમાં એમાં કેટલી વખત એનું નામ આવી ચૂક્યું છે, અને એનું આખું નેટવર્ક શું છે?